માની લો કે કોઈ વ્યક્તિ એક ગાઢ જંગલમાં અટવાઈ ગઈ છે. ચારે બાજુ અંધારું છે, સાચો માર્ગ કયો છે તેનો કોઈ જ અંદાજ નથી અને પાસે કોઈ નકશો પણ નથી. તો સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ પણ માણસ શું કરે? મોટે ભાગે તો કદાચ ગભરાઈ જાય, થાકીને હાર માની લે, અથવા તો કોઈ બચાવવા આવશે તેવી આશામાં ત્યાં જ બેસી રહે. સ્થિર થઈ જવું એ એક માનવ સહજ સ્વભાવ છે. હા, એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જ્યારે પરિસ્થિતિ અત્યંત અકળામણ ભરી હોય ત્યારે મોટાભાગના લોકો માટે શરણાગતિ સ્વીકારી લેવી જ સૌથી સહેલો અને સલામત વિકલ્પ લાગતો હોય છે. અજ્ઞાતનો ડર હંમેશા માણસને આગળ વધતા રોકે છે. બિલકુલ. પણ ધારો કે ભલે બહાર કોઈ નકશો ન હોય, પણ માણસની અંદર જ એક એવું હોકાયંત્ર ફિટ કરેલું હોય જે ગમે તેવા અંધારા જંગલમાંથી બહાર કાઢવાની તાકાત ધરાવતું હોય તો વાત જ કંઈક અલગ થઈ જાય. અંદરનું હોકાયંત્ર હોય પછી તો બહારના નકશાની ક્યાં જરૂર જ પડે છે. એક્ઝેક્ટલી. અને આપણા આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આવા જ એક સાહિત્યિક હોકાયંત્રને ડીકોડ કરવાના છીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યની અત્યંત પ્રેરણાદાયક અને ખ્યાતનામ ગઝલ તેરે રસ્તો કરી જવાના વિશે. અરે વાહ! આ તો ખૂબ જ અદ્ભુત કૃતિ છે. હા, અને આજના આ અભ્યાસનો હેતુ માત્ર કવિતાના શબ્દો વાંચી જવાનો નથી. આપણે આ ગઝલના મૂળ સુધી જઈશું, કવિના મનોજગતને સમજીશું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઊંડા જ્ઞાનના ચાહકો માટે ઉપયોગી એવા દરેક તથ્ય અને વિશ્લેષણને પૂરી વિગત સાથે તપાસીશું. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. બિલકુલ. જો કે કોઈ પણ કૃતિને સમજતા પહેલા તેના સર્જકને સમજવા ખૂબ જરૂરી છે. શબ્દોમાં જે વજન કે તાકાત દેખાય છે તે કવિએ પોતે જીવેલા જીવનમાંથી જ આવતી હોય છે. સાચી વાત છે. તો આપણે આ ગઝલના સર્જકથી જ શરૂઆત કરીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક અત્યંત મહત્વપૂર્ણ તથ્ય અહીં નોંધવું પડે. તેમનું મૂળ નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. હા, અને આ નામ પરીક્ષા આપનાર સૌએ ખાસ યાદ રાખવું જોઈએ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, તેમનો જન્મ 19મી ઓગસ્ટ 1916ના રોજ અને અવસાન 25મી ડિસેમ્બર 2002ના રોજ થયું હતું. અને તેમનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર ગામ હતું, ખરું ને? હા, રાજકોટનું સરદાર ગામ. અને અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ સૌરાષ્ટ્રની ભૂમિનો ઉલ્લેખ માત્ર ભૌગોલિક માહિતી નથી. સૌરાષ્ટ્રની ભૂમિ હંમેશા તેની ખુમારી અને લોકસાહિત્યના જોમ માટે જાણીતી છે. કવિના લોહીમાં જે અડગકતા હતી. પણ અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે તેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે. ઉપનામ એટલે કે પેન નેમ, રાઈટ? અને તેમનું ઉપનામ ઘાયલ છે. હા, અમૃત ઘાયલ. જો, મારે અહીં થોડું રોકાવું છે. આ એક બહુ મોટો વિરોધાભાસ નથી લાગતો? મતલબ, ઘાયલ શબ્દ સાંભળતા જ મગજમાં કોઈ પીડિત, હારેલા, જખમી કે બિચારા વ્યક્તિની છબી ઊભી થાય. પણ જે માણસ આટલી અદ્ભુત ખુમારી અને તાકાતથી ભરેલી ગઝલ લખી રહ્યો છે, તે પોતાને ઘાયલ કેમ કહે છે? આ જ તો કલમની અને કવિની સુંદરતા છે. નામ ભલે ઘાયલ હોય, પણ આ કોઈ સામાન્ય ઘાયલ માણસ નથી જે પીડાથી કણસી રહ્યો છે. સાહિત્યમાં ઘાયલ હોવાનો અર્થ એ પણ થાય છે કે જેણે દુનિયાની થપાટો ખાધી છે, જેણે જીવનના અત્યંત કઠોર સત્યોનો સામનો કર્યો છે. એટલે કે તેઓ મુશ્કેલીઓથી ભાગ્યા નથી, પણ તેનો સામનો કરીને ઘાયલ થયા છે. બિલકુલ. અને એ ઘા ખાધા પછી તેઓ તૂટી પડવાને બદલે વધુ મજબૂત બનીને ઊભા થયા છે. આ એક રસપ્રદ વિરોધાભાસ છે જે તેમની કવિતાઓને વધુ ધારદાર અને વાસ્તવિક બનાવે છે. જાણે કે એક જખમી સિંહની ગર્જના હોય ને એવો અવાજ છે. અરે વાહ! જખમી સિંહની ગર્જના, એ પરિપ્રેક્ષ્ય ખરેખર વિચારવા જેવો છે. હવે જો તેમના સાહિત્યિક સર્જન અને પુસ્તકોના લિસ્ટ તરફ નજર કરીએ તો તેમણે ગુજરાતી ભાષાને ઘણા ઉત્તમ ગઝલ સંગ્રહોની ભેટ આપી છે. હા, તેમની કૃતિઓના નામ પણ યાદ રાખવા જેવા છે. ચોક્કસ. આ નામોની યાદીમાં શૂળ અને શમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ અને ગઝલ નામે સુખ નો સમાવેશ થાય છે. આ નામોમાં પણ એક પ્રકારની તીવ્રતા દેખાય છે, જેમ કે અગ્નિ અથવા તો શૂળ અને શમણા. હા, શૂળ એટલે કાંટો અને શમણા એટલે સપના. ફરીથી એ જ વિરોધાભાસ જોવા મળે છે. જીવનના કાંટા અને સપનાઓની વચ્ચેનું સંતુલન. બરાબર. અને મેં સાંભળ્યું છે કે આ બધા જ ગઝલ સંગ્રહોને એક જ વિશાળ ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યા છે. હા,
અને તે સમગ્ર કવિતાના સંગ્રહનું નામ છે આઠો જામ ખુમારી. આજના આપણા અભ્યાસની ગઝલ રસ્તો કરી જવાના પણ આ જ પુસ્તકમાંથી લેવામાં આવી છે. હવે મને અહીં એક સવાલ થાય છે. આ આઠો જામ ખુમારી શીર્ષક પાછળનું ગણિત શું છે? કવિએ માત્ર હંમેશા ખુમારી એવું કેમ ન રાખ્યું? આ આઠો જામનો ચોક્કસ અર્થ શું થાય છે? આ બહુ સરસ સવાલ છે. આ ભારતીય સમય ગણતરીની અત્યંત સુંદર પરંપરા છે. જામ એટલે પ્રહર. એક પ્રહર એટલે લગભગ 3 કલાકનો સમય. ઓહ, એટલે દિવસ અને રાતના કુલ મળીને 8 પ્રહર થાય. બરાબર ગણતરી કરી. 8 પ્રહર એટલે પૂરા 24 કલાક. તો આઠો જામ ખુમારીનો અર્થ થાય છે દિવસના 24 કલાક એક પણ ક્ષણના વિરામ વિના સતત સ્વાભિમાન અને અડગતાથી જીવવું. ખુમારી એ કોઈ એવો ડ્રેસ નથી જે સવારે પહેર્યો અને રાત્રે ઉતારી દીધો. એ તો કવિના અસ્તિત્વનો કાયમી હિસ્સો છે. અદ્ભુત. 24 કલાકની ખુમારી. અને કદાચ આવા સજ્જડ અસ્તિત્વ અને પ્રદાનને કારણે જ તેમને ગુજરાતી સાહિત્યનો અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. હા, રણજીતરામ સુવર્ણચંદ્રક. આપણે વારંવાર સાહિત્યિક ચર્ચાઓમાં આ એવોર્ડનું નામ સાંભળીએ છીએ, પણ તેની આટલી બધી મહત્તા કેમ છે? પરીક્ષા માટે તો આ ફેક્ટ બહુ જ અગત્યનો છે. જુઓ, રણજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. આ ચંદ્રક માત્ર એવા જ સર્જકોને મળે છે જેમણે સાહિત્યમાં યુગ પ્રવર્તક અથવા અત્યંત ઊંડું અને લાંબા ગાળાનું પ્રદાન કર્યું હોય. અમૃતલાલ ભટ્ટ એટલે કે ઘાયલ સાહેબને આ સન્માન મળવું એ સાબિત કરે છે કે ગઝલ માત્ર પ્રેમ કે વિરહ પૂરતી સીમિત ન રહેતા તેમના હાથમાં એ જીવનના તત્વજ્ઞાનનું એક જબરજસ્ત શસ્ત્ર બની ગઈ હતી. તો હવે આ શસ્ત્ર એટલે કે આ ગઝલના મૂળ ભાવ તરફ પ્રયાણ કરીએ. આખી ગઝલનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે 3 સ્તંભો પર ઊભું છે. મનુષ્યની અડગ ખુમારી, ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા અને પહાડ જેવું અડગ આત્મબળ. બિલકુલ. આ 3 વસ્તુઓ આખી ગઝલનો પાયો છે. મને શીર્ષકને લઈને એક ડાઉટ છે. રસ્તો કરી જવાના. આજના સમયમાં ઘણા લોકોને આ એક પ્રકારનો આંધળો કે ઝેરી આશાવાદ લાગી શકે. ઝેરી આશાવાદ એટલે કે ટોક્સિક પોઝિટિવિટી. હા, ધારો કે કોઈનું મોટું નુકસાન થયું છે અથવા કોઈ ગંભીર બીમારી આવી છે, ત્યારે માત્ર એમ કહેવું કે અમે તો રસ્તો કરી લઈશું, એ થોડું અવાસ્તવિક અને પ્રેક્ટિકલ ન હોય એવું નથી લાગતું? આ બધાનો અર્થ શું છે? તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. પણ અહીં રસ્તો કરવો એ કોઈ ભૌતિક રસ્તો બનાવવાની કે વાસ્તવિકતાથી મોં ફેરવવાની વાત નથી. સાહિત્યમાં આ એક વિશિષ્ટ પારિભાષિક શબ્દપ્રયોગ છે. એટલે આનો કોઈ છુપો અર્થ છે? હા, તેનો અર્થ એ થાય છે કે જ્યારે જીવન ચારે બાજુથી ઘેરાઈ જાય, એક પણ વિકલ્પ ન બચે, ત્યારે હતાશામાં ગરકાવ થઈ જવાને બદલે મનના કોઈ ખૂણેથી એક નવો ઉકેલ કે ઉપાય શોધી કાઢવો. કવિ દુઃખનો ઇનકાર નથી કરી રહ્યા. તેઓ દુઃખ સામેના પ્રતિભાવને બદલવાની વાત કરે છે. ગઝલની પહેલી જ પંક્તિ છે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અરે વાહ! આખી વાત સાંભળતા મને કોઈ વાહનમાં રહેલા આજના આધુનિક જીપીએસની યાદ આવે છે. જીપીએસ? એ કેવી રીતે? જુઓ, જ્યારે આપણે કોઈ અજાણ્યા રસ્તે જતા હોઈએ અને અચાનક આગળનો રસ્તો બંધ આવે, તો જીપીએસ ક્યારેય એવું નથી કહેતો કે ભાઈ હવે બધું પૂરું થઈ ગયું, ગાડી બંધ કરીને બેસી જાઓ. હા, એ તો તરત નવો રસ્તો બતાવે છે. એક્ઝેક્ટલી. તે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના રીરૂટિંગ બોલે છે અને નવો માર્ગ શોધી લે છે. કવિ અમૃત ઘાયલ જાણે આપણા મગજને આવું જ એક અદ્યતન જીપીએસ બનાવવાની ફિલોસોફી સમજાવી રહ્યા છે. મુશ્કેલી આવે ત્યારે મૂંઝાઈને મનમાં મરી જવું એટલે કે આપણી સિસ્ટમ હેંગ થઈ જવી. પણ કવિ કહે છે કે ના, અમે તો જાતે નવો રસ્તો ડ્રો કરી લઈશું. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. મુશ્કેલીઓ આવવી એ જીવનનો એક ભાગ છે. એમાં કોઈનો કંટ્રોલ નથી. પણ તે મુશ્કેલી સામે શારીરિક કે માનસિક શરણાગતિ ન સ્વીકારવી તે સાચી અડગ ખુમારી છે. બરાબર છે. હવે આત્મવિશ્વાસની આ વ્યાખ્યા સમજ્યા પછી કવિ તેને કેવી રીતે અમલમાં મૂકે છે તે ગઝલના આગળના શેરમાં સમજાવે છે. પંક્તિ છે, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. નિજ મસ્ત થઈ જીવન પૂરું કરવું. બહુ ઊંડી વાત છે. હા,
પણ આને થોડું ડીકોડ કરીએ તો નિજ મસ્ત એટલે પોતાની જાતમાં મસ્ત રહેવું, પોતાની ધૂનમાં રહેવું. પણ શું આ થોડું સ્વાર્થી કે સમાજથી કપાયેલું વર્તન નથી લાગતું? એવું લાગે ખરું, પણ અહીં નિજ મસ્તનો અર્થ સ્વાર્થ નથી. તેનો અર્થ છે સ્વ-સ્વીકૃતિ, પોતાની જાતનો સ્વીકાર. સમાજ શું કહેશે, લોકો પ્રમાણપત્ર આપશે કે કેમ, તેવી બાહ્ય માન્યતાઓના આધારે જીવવાને બદલે પોતાના આંતરિક આનંદ અને સિદ્ધાંતો સાથે સફર પૂરી કરવી. દુનિયાના ઘોંઘાટ વચ્ચે પોતાની અંદરની ધૂન સાંભળવી. ઓહ, એટલે આ આંતરિક આનંદની વાત છે. અને ત્યાર પછીની પંક્તિમાં કવિ એક એવો વિરોધાભાસી ખ્યાલ રજૂ કરે છે જે સાંભળનારના મગજમાં એક અદ્ભુત ચિત્ર ઊભું કરી દે છે. કઈ પંક્તિ? બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના. બિંદુ એટલે નાનું અમથું ટીપું અને સિંધુ એટલે વિશાળ સમુદ્ર. લોજિકલી વિચારીએ તો આ શક્ય જ નથી. કોઈ નાના ટીપામાં ડૂબીને વિશાળ દરિયો કેવી રીતે પાર કરી શકે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સમજી શકાશે. જો આ શબ્દોને માત્ર ભૌતિક અર્થમાં લઈએ તો એ અશક્ય જ લાગે. પણ આધ્યાત્મિક અને દાર્શનિક સંદર્ભમાં આ પંક્તિ ખૂબ જ ઊંડી છે. તો આ બિંદુ અને સિંધુ એ કોઈ પ્રતીક છે? બિલકુલ. અહીં બિંદુ એ મનુષ્યનો પોતાનો આત્મા, સ્વજાગૃતિ અથવા ધ્યાનની એકાગ્રતાનું પ્રતીક છે. અને સિંધુ એ બહારનો આ ભૌતિક સંસાર, મુશ્કેલીઓનો ભવસાગર છે. કવિ સમજાવે છે કે દુનિયાના પ્રશ્નો ઉકેલવા માટે બહાર ભટકવાની જરૂર નથી. એટલે કે સોલ્યુશન આપણી અંદર જ છે. હા, જ્યારે માણસ પોતાની અંદર ઉતરે છે, પોતાના આત્માના એ બિંદુની ઊંડાઈને પામી લે છે, ત્યારે તે બહારના આ વિશાળ સંસારને, એ સિંધુને બહુ સરળતાથી તરી જાય છે. જાણે કે બ્રહ્માંડનું રહસ્ય એક અણુમાં છુપાયેલું હોય એવી જ આ વાત છે. અદ્ભુત કલ્પના છે આ. આ આંતરિક યાત્રાથી વ્યક્તિ કેટલી સમૃદ્ધ થાય છે તે કવિ આગળના શેરમાં બતાવે છે. આપણે ત્યાં એક બહુ જ પ્રચલિત માન્યતા છે. લોકો વારંવાર કહેતા હોય છે કે સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો, તો પછી આપણે શું સાથે લઈ જવાના? હા, આ તો આપણે રોજિંદા જીવનમાં બહુ સાંભળીએ છીએ. રાઈટ. પણ કવિ આ નિરાશાવાદી વિચારનું સીધું ખંડન કરે છે. તેઓ કહે છે, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. આ લીટી કવિનો જીવન તરફનો સકારાત્મક અને અત્યંત વિશાળ દૃષ્ટિકોણ દર્શાવે છે. જ્યારે ભૌતિક સંપત્તિ, જમીન, મકાન કે બેંક બેલેન્સની વાત આવે તો ચોક્કસ મૃત્યુ વખતે માણસ ખાલી હાથ હોય છે. તેમાં તો કોઈ શંકા જ નથી. પણ જીવન માત્ર ભૌતિક વસ્તુઓથી થોડી બનેલું છે. કવિ કહે છે કે હું દુનિયાના અનુભવો, લોકોનો અદ્ભુત પ્રેમ, સંબંધોની મીઠાશ અને સંતોષથી જ મારા હૃદયના ચારે છેડા એટલે કે મારું સંપૂર્ણ અસ્તિત્વ ભરીને જવાનો છું. એટલે કે ભાવનાત્મક રીતે તેઓ દુનિયાના સૌથી ધનવાન માણસ બનીને વિદાય લેવાની વાત કરે છે. એકદમ સાચું. હૃદયને આ રીતે ભરી લેવાની વાત છે. તો હૃદયને આ રીતે ભળ્યા પછી હવે જ્યારે બહારની વાસ્તવિક દુનિયામાં મુશ્કેલીઓના તોફાનો સામે આવે ત્યારે શું કરવું? કવિનું વલણ કેવું હોય છે તે જોવું રસપ્રદ છે. હા, કવિ વાસ્તવિકતાથી ક્યારેય ભાગતા નથી. કવિ પોતાને જ એક પ્રશ્ન પૂછે છે ને પછી જાતે જ જવાબ આપે છે. મનમાં વિચાર શું છે? અવિરામ કહી દીપક છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. પણ જુઓ, અહીં પાછું ફિઝિક્સ વચ્ચે આવે છે. વળી પાછું ફિઝિક્સ. હા, આંધી એટલે કે ભયંકર વાવાઝોડું આવે ત્યારે તો મોટા મોટા વૃક્ષો પણ પડી જાય છે. તો એક નાનકડો દીપક કેવી રીતે ટકી શકે? પ્રકાશ પાથરવાની વાત તો દૂર રહી. એટલા માટે જ કવિએ દીપકની આગળ અવિરામ શબ્દ મૂક્યો છે. અવિરામ એટલે જે ક્યારેય અટકતો નથી, જે ક્યારેય બુઝાતો નથી. આ કોઈ માટી અને તેલનો દીવો નથી. આ તો આશા અને આત્મવિશ્વાસનો દીપક છે. ઓહ, એટલે આંધી એ કોઈ બહારનો પવન નથી? ના, આંધી એ અહીં જીવનમાં આવતા ભયંકર સંકટો અને દુર્દશાઓનું પ્રતીક છે. કવિનો દાવો છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, ચોતરફ નિરાશાનું અંધારું હોય, પણ તેમની અંદર રહેલો આશાનો દીવો એટલો મજબૂત છે કે તે એ તોફાનોમાં પણ પોતાનો પ્રકાશ ફેલાવવાનું ચૂકશે નહીં. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આ આંતરિક શક્તિની ચરમસીમા ત્યાર પછીના શેરમાં દેખાય છે, જ્યાં કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો એક જબરદસ્ત કોન્સેપ્ટ છે. હા, દુઃખ અને તેની દવાની વાત. બરાબર. આપણે જાણીએ છીએ કે દુઃખ આવે ત્યારે માણસ દવા શોધે. કવિ કહે છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે.
આ તો સમજાયું, પણ પછીની લીટી મને ખરેખર વિચારતો કરી દે છે. હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. વેઇટ, કોઈ શારીરિક કે માનસિક જખમ પર નજરથી, એટલે કે માત્ર જોવાથી ટાંકા કેવી રીતે લઈ શકાય? આવડી કઈ સર્જરી છે? આ એક માનસિક સર્જરી છે. સામાન્ય રીતે માણસ ઘાયલ થાય ત્યારે બહારથી મલમ શોધે છે, બીજા લોકોની સહાનુભૂતિની અપેક્ષા રાખે છે, પણ કવિ માટે તેમનું આત્મબળ જ એકમાત્ર એન્ટીબાયોટિક છે. પણ નજરથી ટાંકા લેવા એટલે શું? નજરથી ટાંકા લેવા એટલે કે પરિસ્થિતિ તરફ જોવાનો તમારો દૃષ્ટિકોણ, તમારો પર્સ્પેક્ટિવ બદલવો. જ્યારે કોઈ દુઃખ કે પીડા આવે અને તમે તેની સામે પૂરા આત્મવિશ્વાસથી, ડર્યા વિના ખુમારીથી નજર મિલાવો છો, ત્યારે જ તે દુઃખ અડધું થઈ જાય છે. તમારી હકારાત્મક દૃષ્ટિ અને પરિસ્થિતિનો સ્વીકાર જ એ ઘા પર રોઝ લાવવાની શરૂઆત કરી દે છે. હવે મને સમજાયું. અને આ જ ખુમારી તેમને અન્ય સામાન્ય લોકો કરતાં અલગ પાડે છે. કવિ આ તફાવત બહુ સ્પષ્ટ રીતે આગળ રજૂ કરે છે. તેઓ લખે છે કે, સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે, કંઈ ઠાર્યા ઠરી જવાના. આપણે અગાઉ દીપકની વાત કરી, પણ અહીં કવિ કહે છે કે હું એવો સામાન્ય દીપક નથી જેને તમે ફૂંક મારીને બુઝાવી શકો. મને આ કોન્સેપ્ટ બ્રહ્માંડના સૂર્ય અને ચંદ્રના ઉદાહરણ જેવો લાગે છે. બિલકુલ. વિજ્ઞાન અને સાહિત્યનો અહીં સુંદર સમન્વય જોવા મળે છે. જુઓ, માટીનો દીવો હોય તો તેને પ્રગટાવવા માટે તેલ અને વાટ જેવા બાહ્ય પરિબળોની જરૂર પડે. પવનની ફૂંક આવે તો એ ઠરી જાય, એટલે કે બુઝાઈ જાય. તેનું અસ્તિત્વ સંજોગો પર આધારિત છે. આકાશમાં ચંદ્ર પણ ચમકે છે, પણ તે પ્રકાશ સૂર્યનો ઉધાર લીધેલો હોય છે. હા, પણ સૂર્યને ચમકવા માટે કોઈની જરૂર નથી પડતી. સૂર્ય સ્વયં પ્રકાશિત છે. તેની અંદર જ એવી પ્રક્રિયા ચાલુ છે જે પોતાની ઊર્જા જાતે જ ઉત્પન્ન કરે છે. અને કવિ અમૃત ઘાયલનો આત્મવિશ્વાસ પણ સૂર્ય જેવો છે. તેઓ દુનિયા અને મુશ્કેલીઓને પડકાર ફેંકીને કહે છે કે અમે કોઈ સામાન્ય દીવા નથી જે તમારા ફૂંક મારવાથી કે બાહ્ય સંજોગો ખરાબ થવાથી ઠરી જઈએ. અમે અંદરથી પ્રકાશિત છીએ. અમારો પ્રકાશ આત્મજ્ઞાનમાંથી આવે છે. કોઈ પરિસ્થિતિનો તે મોહતાજ નથી. બહુ જ સુંદર સમજૂતી આપી. તો હવે જુઓ, જીવનના તમામ તોફાનો પાર કર્યા, રસ્તાઓ જાતે બનાવી લીધા, જખમો પર જાતે જ મલમ પણ લગાવી દીધો. હા, બધી જ મુશ્કેલીઓનો ઉકેલ આવી ગયો. પણ હવે આ બધું કર્યા પછી પૃથ્વી પરના કોઈપણ માણસ માટે સૌથી મોટો અને અંતિમ ડર કયો બાકી રહે છે? મને લાગે છે કે સમયનો ડર અને અંતે મૃત્યુનો ડર. સાચી વાત. ગમે તેટલો શક્તિશાળી માણસ હોય, મૃત્યુ કે કાળ સામે તે લાચાર બની જ જાય છે. હા, કાળનો કોળિયો થવું એ તો સનાતન સત્ય છે. આપણા કવિ અહીં લાચાર નથી બનતા. ગઝલના અંતિમ શેરમાં તેઓ સાક્ષાત કાળને આંખમાં આંખ નાખીને ખુલ્લો પડકાર આપે છે. અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. કવિ સીધું જ કહે છે કે તારાથી જે થાય તે બગાડી લે, મને કોઈ જ ભય નથી. આ તો બહુ મોટો પડકાર કહેવાય. હા, પણ અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પડકાર અહંકાર નથી? મતલબ પોતાની શક્તિ પરનો આટલો બધો ગર્વ માણસને અભિમાની નથી બનાવી દેતો? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ઉપર છલ્લી રીતે જોતા એવું લાગી શકે કે આ કોઈનો અહંકાર બોલે છે, પણ જો બીજી લીટીના ઊંડાણમાં જઈએ તો આખી વાતનો સાર સમજાઈ જશે. બીજી લીટી એટલે? કે ઈશ્વર સમો ધણી છે. હા, ધણી એટલે માલિક, પાલનહાર, રક્ષક. કવિની આટલી મોટી ખુમારી અને નિડરતા પાછળનું અંતિમ કારણ તેમનો પોતાનો અહંકાર નથી, પણ ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા છે. એટલે કે તેઓ એમ કહેવા માગે છે કે જ્યારે આખી સૃષ્ટિનો સર્જનહાર જ મારો માલિક છે, તો પછી સમય કે મૃત્યુ મારું શું બગાડી લેવાના? બિલકુલ. સાચી ખુમારી ક્યારેય અહંકારમાંથી જન્મી જ ન શકે, કારણ કે અહંકાર તો એક દિવસ તૂટી જાય છે. સાચી ખુમારી તો ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણમાંથી જ આવે છે. જ્યારે માણસ એવું માની લે છે કે જે પણ થશે તે ઈશ્વરની મરજીથી થશે અને એમાં મારું કલ્યાણ જ છુપાયેલું હશે, ત્યારે કાળનો, ભવિષ્યનો કે મૃત્યુનો ભય આપોઆપ શૂન્ય થઈ જાય છે. શ્રદ્ધા જ અહીં તેમનું કવચ બની જાય છે. આ ખરેખર રોમાંચક છે. મુશ્કેલીમાં માર્ગ શોધવાથી શરૂ થયેલી યાત્રા છેક ઈશ્વર શ્રદ્ધાના શિખર સુધી પહોંચે છે. અને આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. બિલકુલ. અને આ યાત્રામાં આપણે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે આપણા કવિ ઘાયલ સાહેબના જીવન અને સર્જનની અનેક વિગતો જોઈ. શ્રોતાઓ માટે એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. હા,
પરીક્ષાલક્ષી મુદ્દાઓ ફરી યાદ કરી લઈએ. રાજકોટના સરદાર ગામથી શરૂ થયેલી તેમની સફર, આઠો જામખુમારીમાં ઝળકતો તેમનો અડગ મિજાજ અને છેલ્લે રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીની તેમની સાહિત્યિક સિદ્ધિઓ, આ બધું જ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કે સાહિત્યના રસિકો માટે એક મૂલ્યવાન ખજાનો છે. સાચી વાત. આ માત્ર એક ગઝલ નથી, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે. માહિતી અને તથ્યો તો ચોક્કસ યાદ રહી જ જશે, પણ આ ગઝલનો મૂળ સંદેશ જીવનભર સાથ આપે તેવો છે. હું પણ એ જ માનું છું. અને એટલે જ આજે છૂટા પડતા પહેલાં હું સાંભળનાર માટે એક વિચાર વેતો મૂકવા માંગુ છું. આપણે ગઝલની પેલી અદ્ભુત પંક્તિની ચર્ચા કરીને હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. હા, માનસિક સર્જરીવાળી વાત. બરાબર. આજના આ ઝડપી અને હાઇપર કનેક્ટેડ યુગમાં જ્યાં આપણે દરરોજ માહિતીથી ઓવરલોડ થઈ જઈએ છીએ, સોશિયલ મીડિયા પર નાની નાની વાતોમાં જજમેન્ટ્સનો શિકાર બનીએ છીએ અને ડગલે ને પગલે માનસિક રીતે ઘાયલ થતા રહી જઈએ છીએ, ત્યારે શું વારંવાર બીજા પાસે સાંત્વના શોધવાને બદલે આપણો પોતાનો નજરિયો, આપણો દૃષ્ટિકોણ બદલવો એ જ આપણને હીલ કરવાનો, આપણા જખમોને ભરવાનો સૌથી મોટો રસ્તો ન હોઈ શકે? આ બહુ જ વિચારવા લાયક અને પ્રસ્તુત પ્રશ્ન છે. આપણે હંમેશા બહારની દુનિયામાં ખુશી કે બચાવ શોધીએ છીએ, પણ ખરો ઉકેલ કદાચ આપણી પોતાની નજર અને વિચારધારા બદલવામાં જ રહેલો છે. સાચું ને? અમૃત ઘાયલની જેમ શું આપણે પણ દુનિયાના ઘોંઘાટ અને નકારાત્મકતાને થોડીવાર બાજુ પર મૂકીને આપણી પોતાની અંદર રહેલો એ સ્વયં પ્રકાશ શોધી શકીએ? જો એ પ્રકાશ મળી જાય તો બહારની કોઈ પણ આંધી કે મુશ્કેલી આપણને બુજાવી નહીં શકે. આજના આ ડીપ ડાઇવમાં અમારી સાથે આ આંતરિક યાત્રામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિચાર પર ચોક્કસથી મનોમંથન કરજો. મળીએ છીએ આવતા અભ્યાસમાં એક નવા વિષય અને નવી ઊંડી સમજ સાથે.